હાપા જલારામ મંદિરે રઘુવંશી મહિલા મંડળ દ્વારા આંબા મનોરથ યોજાયો. જલારામ ભક્ત શ્રી લોહાણા મહિલા મિત્ર મંડળ દ્વારા જલારામ મંદિર હાપા ખાતે આંબા મનોરથ યોજવામાં આવેલ છે. જલારામ મંદિર હાપા આ ઉપરાંત શ્રી જલારામ મંદિર હાપા ખાતે આવેલ શ્રી મંગલા વિઠ્ઠલેશ ગૌશાળામાં બિરાજતા ગિરિરાજજી ખાતે આંબા મનોરથનું આયોજન કરવામાં આવેલ, જેમાં આંબા મનોરથ દર્શનનો સમય 5 થી 8 રાખેલ. અહીં દરેક જલારામ ભક્તોએ આ મહોત્સવનો લાભ લીધો હતો અને વૈષ્ણવે ગાય માતાને આંબાનો ભોજન કરાવી ધન્ય બન્યા હતા. હું જામનગરમાં શ્રી લોહાણા મહિલા મંડળની પ્રમુખ છું, જ્યોતિ માધવાણી. અને જલારામ ભક્તો દ્વારા આજે અમે જલારામ હાપા મંદિરમાં આંબા મનોરથનો જે આયોજન કર્યું છે તે નામ રાજુ ઇન્ડોચા જલારામ મંદિર હાપાથી આજ રોજ તારીખ 18 તારીખે મંગળવારના રોજ જલારામ મંદિર હાપા ખાતે આંબા મનોરથ યોજવામાં આવેલ છે. આ મનોરથ લોહાણા મહિલા મિત્ર મંડળ તરફથી યોજવામાં આવેલ છે અને 11 સવારથી ફરાળી પ્રસાદી પણ ભક્તજનો માટે રાખવામાં આવેલ છે. જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા પ્રભુદાસ સિંહજી કોટેચાન ક્ષેત્ર હોલ ખાતે આજે 20-25 વર્ષથી આ વીરપુર નિગમ 12 અંશ ક્ષેત્ર ચાલુ છે. ઉપરાંત અમારે ત્યાં અનેક પ્રકારની પ્રવૃત્તિઓ ચાલુ છે, જેમ કે વડીલ વંદના વ્રત, પછી દરરોજ જેમને ત્યાં કોઈ રાંધવાળું ન હોય, વડીલ સાજા માંદા બીમાર હોય તો એ લોકોને એમના ઘરે ટિફિન પહોંચી જાય છે. એ ઉપરાંત જેમને ત્યાં કોઈ માઠો બનાવ બન્યો હોય એ લોકોથી અમને જાણકારી આપે તો એ લોકોના ઘરે પણ કેટલા લોકોની પ્રસાદી પહોંચાડી દેવામાં આવે છે. આ પ્રસાદી પહોંચાડવાનું કારણ એક જ હતું કે જેના ઘરે માઠો બનાવ બન્યો હોય એ સૂતકવાળું ઘર કહેવાય, એટલે એના ઘરે કોઈ પ્રસાદી લે નહીં, પણ જલારામ મંદિરેથી પ્રસાદી ગઈ હોય તો કોઈને બાદ ન ગણે. આ ઉપરાંત પણ અમારી ઘણી પ્રવૃત્તિઓ ચાલુ છે, જેમ કે દર વર્ષે 17 જાન્યુઆરીના રોટલા અનકોટ, જેમાં 111 પ્રકારના રોટલા અનકોટ હોય છે. એ ઉપરાંત શૈક્ષણિક પ્રવૃત્તિ પણ અમારે ત્યાં. રિપોર્ટર હરેશ કુકાણી, તન્ના સમાચાર.